બધા મિત્રોને હું છું તમારા ભાઈ બિયર આહિર ને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. આજે સવારમાં બસ સ્ટેન્ડ આવી ગયા છીએ ને ડીસાની બસમાં પકડી છે ને ત્રણેય મિત્રો સાથે બેસી ગયા છીએ. પાછળ પછાડ છે વચ્ચે જ બેસો. હાલો એમાં બે ઇમરજન્સી તો કુદા ભાવે. તો મિત્રો તમે ક્યાં જઈ રહ્યા છીએ એ જોવા માટે પૂરો વ્લોગ તમારે આજે જોવો જોશે. આજે કહેવાનો નથી, છેલ્લે સુધી વ્લોગ જુઓ. બસમાં બેસી ગયા છીએ, હવે બસ નીકળશે ડીસાથી અમારે બસ બદલાવાની છે. અમે ક્યાં જઈ રહ્યા અને કેમ જઈ રહ્યા છીએ એના માટે પૂરો વ્લોગ જોજો. ડીસા બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને હવે અમારે અહીંયાથી બસ બદલાવાની છે. તો ઇકોમાં જવાનું છે ડીસાથી ચેન્જિંગ. હવે ડીસાથી અમે ઇકોમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ દાંતીવાડા માટે. આવવાના છે ત્યાં જઈને ખબર પડશે જો અમે શું કરવા જઈ રહ્યા. કલાક તો ખોટી જાય, કલાક નહીં અમને વેલા 2 કલાક ઉપાડી છે. તમને ખબર હોય મેં ક્યાં જઈ રહ્યા તો કોમેન્ટ કરી નાખજો નનકી એવડી. બસ અમને ઇકો વાળા ઉતારી દીધા છે અહીંયા. હવે અહીંયાથી અમારે હાલીને જવાનું છે. જોઈ રસ્તો ગોતતા ગોતતા જઈ રહ્યા. હવે મેહુલભાઈ અમારે વ્લોગ બનાવે રહ્યા. મેહુલભાઈ પણ વ્લોગર છે અમારે. વ્લોગર મને વ્લોગર ભેગા છીએ આજે. હા લાંબુ હાલવાનું છે હજી. મેહુલભાઈ કરતા વજન એના બેગમાં થોડુંક વધારે છે. દાંતીવાડા આવી ગયું એમ ને. વિડિયો લાઈક બાઈક શેર બેર કરો તો પિયર ભાઈ ગાડી બાડી લાવા. હા તો હેન્ડ ના પડે. હા હેન્ડીને જવું પડે યાર. હવે તમે થોડી ઘણી હેલ્પ કરી દો તો વિશ્વાસભાઈ. રસ્તામાં અમને મળી ગયા બોર. ત્યાંથી બોયડીમાં ટીંગાઈ બોર ખાવા લાગી ગયા. મેં તો ખાધા, મેહુલભાઈને બધાને દીધા. મેં તો પાકા વીણીને ખાધા. અમે પહોંચ્યા છીએ દાંતીવાડા ફાર્મર હોસ્ટેલમાં. ક્યાંક રૂમ ગોતી, હજી રજીસ્ટ્રેશન થાય અમારે તો પછી કરાવશું. હોસ્ટેલમાં રહેવાનું છે અમારે. હજી અમારા કોઈ પ્લેયર આવ્યા નથી. એક રૂમ ઉપર બીજા માળે પહોંચી જાય. બની ગોતો એકાદ પણ લોહી હજી થી રજીસ્ટ્રેશન કરાવે ને થાય પછી આપે. રહે છે હોસ્ટેલ વાળા રૂમ ના કરી દેતા. કરણ હજી ઓમો એને કરાય ને ભાઈ રજીસ્ટ્રેશન રૂમ મળે તમે આરામ કરી. કરણભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો હતો. અમે પાસ લઈને પહોંચી ગયા જમવા માટે. અમારી ટીમ તો પૂરી આવી નથી, 3-4 પ્લેયર હતા અને આ કરણભાઈના વિદ્યાર્થીઓ પણ જમ્યા રહ્યા કરણભાઈ સાથે. કરણભાઈના વિદ્યાર્થીઓ આપણે ઓળખતા હતા તેથી હાય હેલો કહી દીધું બધું. સાથે વિશ્વાસભાઈ છે અને મેહુલ વ્લોગર અમારા હજી લાડુ અને પૂરી લઈ રહ્યા. જમીને અમને રૂમ મળી ગયો. ત્યાંથી આવી ગયા રૂમમાં બધા આવી ગયા છે. સુણસરવાળા અને સાવનભાઈ પણ સાથે રૂમમાં બધા આવી ગયા છીએ. પડી ગયા અમારી અરોલી. અમે મેચ આવી છે ને હવે મેદાન તરફ જઈ રહ્યા. અહીંયાથી 1.5 કિલોમીટર મેદાન છે. રિક્ષા બિક્ષા એ નથી મળતા અહીંયા. હે નહીં યુનિવર્સિટી તને કે બેહીને હાલીને જવું પડે. થેલા બેલા ઉપાડ્યા હે. રોઝ ગાર્ડન રોજ આપડા કને હે ને યાર. મેહુલ દેવ નગર લઈને આવત કેટલું બધું યાર હેડવાનું. હા તો પાટર નાખ્યું હોત તો સારું હતું ભાઈ. માને કોણ તારું મેહુલ? 4-5 કિલોમીટર આમથી આમ હવારે હેડીને આયા ને અત્યારે હેડીને આયા. હજી તો 4-5 બીજા ક્યાં ગયા? એટલે કોણ તું આગળ નો હેડે? હવે નીકળી ગયા આગળ. બહુ લાંબુ પડી જશે યાર આ તો.
બીજી જ મેચ છે અમારી, પહોંચી જાય ફટાફટ ગ્રાઉન્ડે. બૂમ પડાવશે. બૂમ તો હવે શું પડાવે, ટીમ આખી ભંગાઈ ગઈ, નકર તો ખબર પડે. ટીમ ભંગાઈ ગઈ નકર ખબર પડે પાછા અરવલ્લી વાળા વિશાલ ને યોગીભાઈ ના આયા ને બે આવી ગયા ને તો બસ હતું. અમે એકલા કેટલા ખેંચી છે ઘણું હતું આપડી. હા 7 નતા એ પેક ટીમ માં થઈ ગયો. વહમું પડે તા લોકોને. હવે તો જોઈ શું થાય આગળ. ફાઇનલી આટલું બધું હાલીને પછી અમે પહોંચ્યા ત્યાં મેદાને, બાસ્કેટબોલના મેદાનમાં. મેટ પાથરેલી હતી અને આ મેટ ઉપર હવે અમારે ટુર્નામેન્ટ રમવાની હતી. તો અમારા પ્લેયરો આવ્યા નથી, જેમ તેમ કરીને મેં ટીમ પૂર્ણ કરી છે. પછી અમારી પહેલી મેચ હતી તો અમારી ટીમ તૈયાર થઈ રહી છે. બ્લુ મેટમાંથી અમારી મેચ છે. ટીમ બધી તૈયાર થઈ રહી છે અને પછી અમે વોર્મઅપ કરીને આવી ગયા મેટ ઉપર. પહેલી મેચ અમારી હતી અરવલ્લી સામે, ત્યાંથી બંને ટીમો આવી ગઈ હતી મેદાનમાં. અને અમારી ટીમમાં આ વખતે વિશાલભાઈ ને યોગીભાઈના હતા. મેન રેડર તરીકે મારે ભૂમિકા ભજવવાની હતી. બસ 2 પોઈન્ટથી મેચની શરૂઆત કરી દીધી હતી. પહેલી રેડમાં પોઈન્ટ લઈને આવ્યો હતો. પછી ધીરે ધીરે રેડું કરવા લાગ્યા. અમારી ટીમ થોડીક વીક લાગતી હતી, અમારી પૂરી ટીમ હતી નહીં. શરૂઆતમાં 2 રેડું ચાલ્યું, પછી વળી મારી રેડું પકડાવા માંડી. ધીરે ધીરે અમારા હાથમાંથી મેચ અરવલ્લી તરફ જઈ રહી હતી. અમારી ટીમ થોડી ઘણી વીક હતી કેમ કે પ્લેયરો પૂરા આવ્યા ન હતા. તેથી ધીરે ધીરે અમે હાર તરફ ધકેલાઈ રહ્યા હતા. અમે પ્રયાસ પૂરો કરી રહ્યા હતા મેચ ખેંચવાનો. પણ સામે કાલીભાઈ પણ બહુ જોરદાર પ્લેયર હતા. થોડી ઘણી રેડું આપણી હાલી, પછી ફાઇનલી આપણે ડિફેન્સમાં પકડાઈ ગયા હતા. તાકાત કરી આખી ટીમે કરી લીધો, પણ તેમ છતાં આપણે બહાર ફેંકી દીધા. બસ પહેલી મેચ અમારી અરવલ્લી સામે હતી. થોડાક પોઈન્ટે નહીં પણ થોડાક પોઈન્ટે હારી ગયા છીએ. અમારી ટીમ પૂરી નથી એના કારણે અમે હાર્યા છીએ. બાકી તો અરવલ્લી વાળાને ખબર પડે ટીમ અમારી બધી ભંગાઈ ગઈ હતી. માન ટીમ ભેગી કરી અને ટીમ મતલબ 7 પ્લેયર 7 મન કર્યા હતા, રમાડ્યા હતા. 12 નાના છોકરા રમાડી તો સારું રમ્યા. અને હવે નીકળી જાય અમે પાટણ માટે. અમારે વિશ્વાસભાઈ ગાડીની ડ્રાઇવિંગ કર્યા. ગાડી તો કોકની માંગી છે ભાઈ. આ સુણસર વાળાની ગાડી લીધી છે પણ તોય જેટલી ભાઈ મેલો હાલે એટલી ભાઈ હાલો. યુનિવર્સિટી બહાર નાખે તો તૂટી દઉં હાલી હાલીને. અંધારું આમ જ અંધારું પડી જાય છે બસ મળતા મળતા. એટલે હવે યુનિવર્સિટી બહાર નીકળી જાય ગાડી લઈને. આપણે સંદીપભાઈ ને મૂકવા આવ્યા ત્યાં સુધી તો ગાડી છે આપણે શાંતિ. તો હવે પહોંચી જાય બસ સ્ટેન્ડ. ત્યાંથી બસ પકડીને જવાનું હવે આપણે પાટણ. દાંતીવાડાથી અમે ઇકોમાં બેસીને નીકળી ગયા હતા પાલનપુર માટે. માન ઇકો મળી હતી અને એમાં જગ્યાએ નથી. પાછળ જેમ તેમ ટીંગાઈને ઇકોમાં બેસી ગયા અને નીકળી ગયા અમે પાલનપુર માટે. પાલનપુરથી અમારે પાછી ત્યાંથી બીજો ઇકો બદલાવાની હતી, એટલે અહીંયાથી બીજું કોઈ વાહન મળે એમ હતું નહીં. તેથી ઇકોમાં બેસીને આવી ગયા પાલનપુર. ભલે મેહુલભાઈ અમારે પાલનપુર રોકાવાના છે એટલે એમને વિદાય આપી હતી. અને ઘણા સમય પછી આજે પાલનપુર આવ્યો. 2021-22માં પાલનપુર અમે આર્મીની તૈયારી કરતા. હા, અને ઘણા સમય પછી એટલે કે 3-4 વર્ષ પછી પાલનપુર આવ્યો છું હવે. અને એ ટાઈમનો ને અત્યારનો ઘણો ફરક છે પાલનપુરમાં. અત્યારે તો ઘણો વિકાસ થઈ ગયેલ છે પાલનપુરનો. હવે અમારે ગોતવાનો છે અહીંયાથી પાટણનો સાધન. ઇકો મળી જશે અથવા બસ મળશે એટલે અહીંયાથી મળી રહેશે. ત્યાંથી ત્યાં દેખાય ત્યાં સામે. હવે મારે વિશ્વાસ ને બેને જવાનું છે પાટણ. તો કાંકો મોરા કેમ આવે હેરા ભાગવા દેજો. હા, ઈકા ઉભા મળી જાય પાટણ અહીંયાથી. ઈકા તો બસ બહુ વિકાસ થઈ ગયો છે પાલનપુરનો અત્યારે તો. 4 વાર એમાં તો ઘણું ખરું બદલાઈ ગયું છે. નથી આવું ભાઈ. અમદાવાદ જ્યાં એ ગયા સિદ્ધપુર હાલે. મિત્રો પહોંચી આવ્યો છું રૂમે અને હવે બધા વિદ્યાર્થીઓને વાંચવા બેસાડી દીધા છે. રીડિંગમાં બધા વાંચે રહ્યા. અને મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.